તીસ્તા સેતલવાડની થતી હેરાનગતિના વિરોધમાં ફુરજાના રહીશોએ દેખાવો યોજ્યા હતા। ફુરજા વિસ્તારના કાઉન્સિલર યુસુફ મહેમૂદ સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં લઘુમતી સમાજના લોકોએ તીસ્તા સેતલવાડ સામે નોંધાયેલી ફરિયાદ સામે વિરોધ ઉઠાવ્યો હતો। યુસુફ મહેમૂદના કહેવા મુજબ તીસ્તા સેતલવાડ સામે તેના જ ટ્રસ્ટમાંથી ઉચાપત કરી હોવાની ફરિયાદ ગુજરાત સરકારે દાખલ કરી છે, જે સદંતર ખોટી છે। તીસ્તા સેતલવાડે 2002ના કોમી રમખાણો દરમિયાન વિસ્થાપિતોના પુનર્વસન તથા સરકારી સહાય મેળવવા માટે મૂવમેન્ટ ચલાવી હતી, જેનો બદલો ગુજરાત સરકાર લઈ રહી છે, જેનો મુસ્લિમ સમાજ સખત વિરોધ કરે છે અને રાજ્યપાલ પાસે ન્યાયની માંગ સાથે મુસ્લિમ સમાજ પોસ્ટકાર્ડ મોકલશે, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજ જોડાયો છે। અવી સૈયદ સાથે BTV ન્યૂઝ। સંસ્થાઓના અધિકારીઓ તથા પદાધિકારીઓને આ સરકાર કેન પ્રકારે ખોટા કેસો કરી અને જેલના સળિયા પાછળ ધકેલવાના જે પ્રયત્નો કરી રહ્યા છે, એના સામે અમે તમામ ભરૂચ જિલ્લાના લઘુમતી લોકોના તમામ લોકો તથા મુસ્લિમ સમાજના લોકો આને વિરોધ પ્રદર્શિત કરવા રાજ્યપાલ શ્રીને અમે લોકોએ વિરોધ પ્રદર્શિત પોસ્ટકાર્ડ ઝુંબેશ સહી કરેલી છે કે આવી રીતે ખોટી હેરાનગતિ કરીને આ લોકોને જેલ ભેગા કરે છે, એની સામે અમે શબ્દોમાં અમે વખોડી કાઢીએ છીએ અને રાજ્યપાલશ્રીને વિનંતી કરીએ છીએ કે આવા લોકોને જે સરકાર જે ખોટી રીતે હેરાન કરે છે તે હેરાન ન કરે, એની સામે સખતમાં સખત કાર્યવાહી ન કરે એવી અમારી આપને વિનંતી છે।